હવામાન સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક નબળી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે અને એ લો પ્રેશર સિસ્ટમને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે એમની માહિતી તમને જણાવી દઉં। તો મિત્રો આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થવાની છે। જો કે એ લો પ્રેશર સિસ્ટમ છે એ નબળી હશે અને મિત્રો 12 અથવા તો 13 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર ફરીથી નવી લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે। બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે ત્યાર પછી એ લો પ્રેશર સિસ્ટમ આગળ વધવાની સંભાવના છે અને ખાસ કરીને 14 અથવા તો 15 તારીખ દરમિયાન એ લો પ્રેશર સિસ્ટમ છે એ દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો નજીક પહોંચી જશે અને મિત્રો એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ 15 તારીખ પછી જોવા મળશે અને એ રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ પોતાની આગાહીની અંદર અપડેટ છે એ આપવામાં આવી છે। देखिए वेदर एंड रडार ऐप में क्या અપડેટ છે એ આપવામાં આવી છે। મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ નબળી લો પ્રેશર અવસ્થામાં હશે અને જ્યારે સિસ્ટમ બનશે ત્યારે મિત્રો ભારતના જે આ ભાગો છે એની અંદર ચોમાસું એક્ટિવ હશે જેમને કારણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમને થોડોક વેગ મળશે અને સિસ્ટમ આગળ વધશે અને મિત્રો અહીંયા મધ્યપ્રદેશ નીચે જે મહારાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ આવવાની સંભાવના છે અને આ વિસ્તારો ઉપર સિસ્ટમ આવશે ત્યારે મિત્રો એ સિસ્ટમ ત્યાંથી આગળ નહીં વધે અને એ જ વિસ્તારો ઉપર નબળી પડી જશે। તેમ છતાં પણ એ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવશે અને એ સર્ક્યુલેશન ગુજરાતના આ ભાગો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર 15 તારીખથી 20 તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે અને એમાં ખાસ મિત્રો 17 તારીખના રોજ 18 તારીખના રોજ અને 29 તારીખના રોજ અને આમાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા 18 તારીખના રોજ હાલમાં જણાઈ રહી છે। એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર 18 તારીખના રોજ એટલે કે 17 થી લઈ અને 19ની વચ્ચે વરસાદનો એક સારો રાઉન્ડ આવવાની શક્યતા છે। મિત્રો એ રાઉન્ડ છે એ ગુજરાતના 50% વિસ્તારોની અંદર પડશે એટલે કે હોઈ શકે છે એટલે કે ગુજરાતના આ વિસ્તારો છે એની અંદર રાઉન્ડ આવવાની શક્યતા છે। આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ જોવા નહીં મળે અને મિત્રો ત્યાં કદાચ લોટરી સ્વરૂપે હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે બાકી ત્યાં હાલમાં શક્યતા છે એ બતાતી નથી। પરંતુ મિત્રો હવે તમને જણાવી દઈએ કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે એમની માહિતી એટલે કે મિત્રો આ વિસ્તારો ઉપર ગઈકાલે સિસ્ટમ હતી અને ગઈકાલે વહેલી સવારે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં હતી ત્યાર પછી હવામાન વિભાગે જાહેરાત કરી અને મિત્રો ડિપ્રેશનમાં ફેરવાણી અને હવામાન વિભાગની છેલ્લી અપડેટ પ્રમાણે હજી પણ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં છે અને મિત્રો આ સિસ્ટમ છે હજી થોડીક આગળ વધી અને કરાચીના ભાગો થઈ અને યુ ટર્ન લઈ અને અરબી સમુદ્રમાં જતી રહેશે અને ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે। આપને જણાવી દો કે હવામાન વિભાગ દ્વારા ભલે આ સિસ્ટમને ડિપ્રેશન જાહેર કરવામાં આવી છે પરંતુ સિસ્ટમ છે એ એનાથી નબળી છે અને એ સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ ખૂબ નાનો છે અને આ સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી દૂર જતી રહી છે એટલા માટે ગુજરાતની અંદર હવે વરસાદની શક્યતા છે એ આ સિસ્ટમને કારણે રહેલી નથી અને આ સિસ્ટમ દ્વારા મિત્રો ગુજરાતની ઉપર જેટલો પણ ભેજ હતો એ ભેજ પણ ખેંચી લેવામાં આવ્યો હતો અને વરસાદ છે એ પણ પડી ગયો હતો એટલા માટે ગુજરાતની અંદર હજી 2 દિવસ સુધી સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી નથી કેમ કે બધો ભેજ છે એ ગુજરાત ઉપરથી ખેંચાઈ ગયો છે એટલા માટે સારા વરસાદની શરૂઆત છે એ પણ હજી ગુજરાતની અંદર 2 દિવસ નહીં થાય ત્યાર પછી ગુજરાતના અલગ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા છે એ પડી શકે છે। એ ઝાપટાની માહિતી તમને આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને હવામાન વિભાગ દ્વારા વરસાદનો એક નવો રાઉન્ડ આવશે એમની અપડેટ આપવામાં આવી છે એમની માહિતી અને મિત્રો આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી પણ તમને જણાવવાનો છું। તો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। આજના વરસાદની સાથે આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ આવવાનો છે તો એ રાઉન્ડ કેવી રીતે આવશે એમની માહિતી જાણીએ।
તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર હાલમાં જે સેટેલાઇટ ઇમેજ અપલોડ કરવામાં આવ્યો છે એ આ ઇમેજ છે અને એની અંદર મિત્રો આ જગ્યા ઉપર હજી પણ સિસ્ટમ છે એ સક્રિય છે અને હવામાન વિભાગની છેલ્લી અપડેટ પ્રમાણે સિસ્ટમ છે એ હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં છે, પરંતુ સિસ્ટમ આજના દિવસે લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે. અને આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ભલે આ સિસ્ટમને ડિપ્રેશન જાહેર કરવામાં આવી છે, પરંતુ સિસ્ટમ એટલી બધી મજબૂત નથી અને હાલમાં લો પ્રેશરની અવસ્થામાં છે. અને અહીંયા તમે જોઈ શકો છો કરાચીના વિસ્તારો ઉપરથી, પાકિસ્તાનથી આગળ કરાચીના વિસ્તારો છે ત્યાંથી ફરીથી આ સિસ્ટમ યુ ટર્ન લઈ અને હવે અરબી સમુદ્રમાં જશે અને અરબી સમુદ્રમાં જશે ત્યાર પછી એ સિસ્ટમ છે એ વિખાઈ જશે. પરંતુ હાલમાં સિસ્ટમનો જે ઘેરાવો છે એ ખૂબ નાનો છે, જેમને કારણે સિસ્ટમનો ઘેરાવો છે હવે ગુજરાત ઉપર નહીં આવે. એટલા માટે ગુજરાતની અંદર હવે વરસાદી માહોલ છે એ જોવા નહીં મળે. અને અહીંયા તમે જોઈ શકો છો જે વાદળનો જથ્થો છે એ પણ ભારતના આ ભાગોની અંદર છે, અરબી સમુદ્રમાં નથી. સાથે સાથે અહીંયા જે બીજા વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પણ મિત્રો વાદળો દેખાતા નથી. એટલા માટે ગુજરાતની અંદર હવે વરસાદની શક્યતા રહેલી નથી. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે 10 તારીખ છે ને 10 તારીખનો વેધર ડેટા છે એની અંદર આપણું ગુજરાત છે, આ અરબી સમુદ્ર છે, આ બંગાળની ખાડી છે અને આ ભારત છે. એમાં મિત્રો જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. સિસ્ટમને કારણે અમુક જ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યા છે અને સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે. ત્યાર પછી મિત્રો બંગાળની ખાડી છે એ પણ ભારતના આ ભાગોની અંદર થોડીક સક્રિય છે અને મિત્રો અહીંયા એક ટ્રફ બનેલો હતો એ આ ભારતના ભાગો છે એ સક્રિય છે. બાકી અરબી સમુદ્ર પણ આ વિસ્તારો ઉપર કોઈ સક્રિય નથી. એમને કારણે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ છે એ આજથી જોવા મળશે. 10 તારીખનો ગુજરાત માટેનો આ ડેટા છે એમાં મિત્રો આ બધા વિસ્તારો ઉપર 500 એસપીએ ઉપર મિત્રો વાદળો છે એ બતાવી રહ્યા છે. બાકી વરસાદની શક્યતાઓ રહેલી નથી. મિત્રો સિસ્ટમે દરેક ભેજ છે એ ગુજરાત ઉપરથી ખેંચી લીધો છે. ભેજનું પ્રમાણ છે એ ઓછું થઈ ગયું છે. એટલા માટે હજી 2 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદી ઝાપટા સારા પડવાની શક્યતા નથી. ત્યાર પછી ફરીથી વરસાદી ઝાપટા છે એ ચાલુ થઈ શકે છે. પરંતુ આજે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તડકો નીકળશે એવું હાલમાં લાગી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ 13 તારીખનો વેધર ડેટા છે અને 13 તારીખના રોજ ગુજરાત છે એ મિત્રો ચોખ્ખું છે. સિસ્ટમ છે એ પણ નબળી પડી ગઈ છે, પરંતુ બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ 13 અથવા તો 14 તારીખ દરમિયાન સક્રિય થવાની છે એમની માહિતી તમને જણાવી રહ્યો છું. ખાસ કરીને મધ્ય ભારતના આ ભાગો છે એ મિત્રો થોડાક સક્રિય છે અને અરબી સમુદ્રમાં 13 અથવા તો 14 તારીખ દરમિયાન ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ છે અને અહીંયા સિસ્ટમ સક્રિય થશે. એમને કારણે મિત્રો ભારતના આ ભાગોની અંદર ફરીથી છે એ વરસાદી માહોલ જામશે અને ત્યાર પછી ત્યાં સિસ્ટમ સક્રિય થશે. ત્યાર પછી એ થોડીક આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો છો આ 15 તારીખનો વેધર ડેટા છે અને 15 તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એમને થોડોક વેગ મળતા એ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 15 તારીખના રોજ દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ પડી શકે છે. પણ અહીંયા ખાસ માહિતી તમને જણાવવાની કે આ સિસ્ટમ છે એ મિત્રો અહીંયા મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિકના વિસ્તારો સુધી આવશે અને અહીંયા અરબી સમુદ્ર છે એમને પણ ફરીથી સક્રિય કરશે. એટલા માટે મિત્રો હવે પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એની અંદર વધારે લાભ છે એ દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક 1-2 જિલ્લા એટલે કે ગીર સોમનાથ છે, અમરેલી છે અને ભાવનગર છે એમના દરિયાઈ પટ્ટીના વિસ્તારોને હળવો મધ્યમ વરસાદ છે એ મળી શકે છે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે. અહીંયા 16 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. સિસ્ટમ છે એ થોડીક આગળ વધે છે અને અહીંયા આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ થોડી દેખાઈ રહી છે. એટલે કે જે અહીંયા સુરતથી નીચેના જે વિસ્તારો છે, વલસાડ છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે, ડાંગ છે, નર્મદા છે, એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ મિત્રો 16 તારીખથી ચાલુ થશે. ત્યાર પછી અહીંયા 17 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 17 તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ બતાવી રહ્યા છે એટલે એ બધાની અંદર મિત્રો વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે. ઉત્તર કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર મિત્રો વરાપ જેવો માહોલ છે એ ખાસ કરીને 17 તારીખ સુધી જોવા મળશે એવું લાગી રહ્યું છે અને આ જે વરસાદનો રાઉન્ડ આવશે એ પણ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો પર આવીને નબળી પડી જશે એટલે આખા ગુજરાતની અંદર વરસાદ આવશે એવું જણાતું નથી. તમે અહીંયા 18 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 18 તારીખ
તારીખે ગુજરાતની અંદર વધારે વાદળછાયું વાતાવરણ છે એ બનશે અને આ વિસ્તારોની અંદર ખાસ કરીને અહીંયા જોઈ લેજો, આ વિસ્તારો છે એમાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. ત્યાર પછી એમાં જ આગળ તમે જોઈ શકો છો 19 તારીખની અપડેટ છે. 19 તારીખના રોજ ભારતના તમામ ભાગો છે એ ફરીથી એક્ટિવ થયા છે, ચોમાસું એક્ટિવ થયું છે. આ બધા વિસ્તારો ઉપર મિત્રો છેલ્લો ગાજવીજનો વરસાદ છે એ પડશે અને ત્યાર પછી ચોમાસું વિદાય લે એવું લાગી રહ્યું છે. અહીંયા ખાસ તમને 24 તારીખનો વેધર ડેટા બતાવી રહ્યો છું. 24 સપ્ટેમ્બરની આ અપડેટ છે અને 24 સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાત છે એ ઘણું બધું ખાલી થઈ ગયું છે. ગુજરાતની અંદર ક્યાંય વાદળો બતાતા નથી, એટલા માટે ગુજરાતની અંદર મિત્રો 24 તારીખ આવતા ચોમાસું છે એ વિદાય લઈ શકે છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરથી ચોમાસા વિદાયની તારીખ છે એ ચાલુ થઈ જતી હોય છે અને ત્યાર પછી મિત્રો આ 5 દિવસની અંદર હવામાન વિભાગને જો ડેટા બતાવે એટલે કે ત્યાં એક ધારો તડકો પડી રહ્યો છે, વાદળો નથી અને વરસાદ નથી પડતો, તો મિત્રો હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયની વિડ્રોલ લાઇન છે એ જાહેર કરી દેવામાં આવશે. ખાસ કરીને જે આ વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ચોમાસું સૌથી પહેલાં વિદાય લેશે, એટલે કે રાજસ્થાનના આ વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાંથી મિત્રો 20 તારીખ પછી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે. તો ગુજરાતના ઘણા બધા મિત્રો પૂછતા હતા કે ચોમાસું વિદાય ક્યારે લેશે, તો મિત્રો હજી પણ ખાસ કરીને 17 તારીખના રોજ, 18 તારીખના રોજ અને 29 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનો એક નાનો રાઉન્ડ આવવાની શક્યતા છે અને એ રાઉન્ડ છે એ આ વિસ્તારોની અંદર આવશે. બાકી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર એ રાઉન્ડ જણાતો નથી, પરંતુ ત્યાં સુધીમાં કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના એક દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય છે એ લઈ શકે છે અને હવામાન વિભાગ દ્વારા જાહેરાત છે એ પણ કરી દેવામાં આવે છે, આવી શકે છે. કેમ કે મિત્રો એ દિવસો દરમિયાન વેધર ચાર્ટ છે એ ખૂબ જ ક્લિયર બતાવી રહ્યા છે, એટલા માટે મિત્રો ચોમાસું વિદાય છે એ લઈ શકે છે. કેમ કે હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયના પરિબળો આવી જાય એટલે ચોમાસું છે એ એમના સમય પ્રમાણે વિદાય છે એ આપી દેતું હોય છે, એટલે કે હવામાન વિભાગ જાહેર કરી દેતું હોય છે, તો એ પ્રમાણે મિત્રો ચોમાસું છે એ વિદાય લઈ શકે છે. વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો પરેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે. 10 થી લઈને 15 તારીખ સુધી ગુજરાતની અંદર ભાદરવો તપશે, એટલે કે ઉનાળા જેવો તડકો પડશે, બફારો થશે, તાપ છે એ વરસશે અને અમુક વિસ્તારોની અંદર 34 થી લઈ અને 38 સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ નોંધાશે. એટલે મિત્રો 10 થી લઈને 15 તારીખ વચ્ચેની એમણે આગાહી કરી છે અને એમાં કહ્યું છે કે ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થશે, ક્યાંક મિત્રો બફારો થશે, ક્યાંક ગરમી પડશે અને ક્યાંક છે એ સારો તડકો જોવા મળશે. વરસાદની શક્યતા છે એ 15 તારીખ સુધી રહેલી નથી. એમણે કહ્યું છે કે 15 તારીખ પછી વરસાદનો એક રાઉન્ડ છે એ ગુજરાતની અંદર આવી શકે છે. 40 થી લઈને 50% વિસ્તારોની અંદર એ રાઉન્ડ આવી શકે છે અને એ રાઉન્ડની માહિતી છે એ આગળ આપવામાં આવશે. અને મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એમની માહિતી આપતા પણ કહ્યું